Hello friends, myself Umang Patel, MD Making Doctors Organization. બહુ બધા દિવસથી ગુજરાતના પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ એમના કોલ આવ્યા, ઘણા બધા મિત્ર સાથે વાત થઈ, ઘણી બધી જગ્યાએ એમના જોડે ડિસ્કશન થઈ, તો ખબર પડી કે ઘણા લોકો એ ભ્રમમાં છે કે હું ગુજરાતના કાઉન્સેલિંગના 3rd રાઉન્ડ સુધી વેઇટ કરું અને 3rd રાઉન્ડ પછી જ્યારે મને અહીંયા ખબર પડશે કે ભાઈ અહીંયા મને નથી મળ્યું, ત્યારે હું વિદેશમાં એમબીબીએસનો ઓપ્શન ચૂઝ કરવાનો પ્રયત્ન કરીશ. ધીસ ઇઝ નોટ ધ રાઇટ પ્રોસેસ. અને તમને બધાને કહી દઉં કે જેમ ઇન્ડિયાની અંદર એક કાઉન્સેલિંગ પ્રોસેસ હોય છે, એને એક ટાઈમલાઇન્સ હોય છે, એવી રીતે જ વિદેશની પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, આ બધાની અંદર એક ટાઈમલાઇન હોય છે. એ ટાઈમલાઇન દરમિયાન જો એપ્લિકેશન કરશો, એની સર્ટન ડોક્યુમેન્ટેશન પ્રોસેસ હોય છે કે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એને ટ્રાન્સલેશન કરાવવું પડે છે, મિનિસ્ટ્રીમાંથી એને વેરિફિકેશન કરાવડાવવું પડે છે, અહીંયાથી HRD અટેસ્ટેશન કરાવડાવવું પડે છે. આવા ઘણા બધા નાના નાના ડોક્યુમેન્ટેશનના પ્રોસેસ છે. આ થઈ ગયા એના પછી તે આગળ એપ્લિકેશન એક્સેપ્ટ થતી હોય છે. તે આગળ એપ્લિકેશન એક્સેપ્ટ થયા પછી પણ ધેર આર સર્ટેન એક્ઝામ્સ. ઘણા લોકો તમને કહેશે નહીં કે તમારી એક્ઝામ પણ તે આગળ હોય છે અને એ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી ખૂબ જ જરૂરી છે. જે લોકો લેટ એપ્લિકેશન કરતા હોય છે એમના માટે ખાસ ધીસ ઇઝ ધ રેડ એલર્ટ કે એવા લોકો એવા ભ્રમમાં ના રહે કે મને મારી ગમતી યુનિવર્સિટી, આ યુનિવર્સિટી, રશિયાની વાત કરું તો ગઈ સાલ બહુ બધી એપ્લિકેશન્સ, ઘણી બધી એવી યુનિવર્સિટીઝ હતી કે જેની અંદર લોકોએ એપ્લિકેશન કરી, ઓવર એપ્લિકેશન કરી અને એમને એ વસ્તુ મગજમાં ના લીધી કે ભાઈ આ એપ્લિકેશન કર્યા પછી એન્ટ્રન્સ એક્ઝામમાં રિઝલ્ટ આવ્યા પછી જ એડમિશન કન્ફર્મ થતું હોય છે. તો એના કારણે બહુ બધી એપ્લિકેશન કર્યા પછી છેલ્લે જ્યારે 1 મહિના પછી એનું રિઝલ્ટ આવ્યું એન્ટ્રન્સ એક્ઝામનું, ત્યારે બહુ બધા સ્ટુડન્ટ્સ ફેલ થયા અને એના કારણે એ વખતે જે ઓપ્શન અવેલેબલ મળ્યા એ ઓપ્શનમાં એ લોકોએ જવું પડ્યું. ઘણા બધા લોકો જ્યારે જોર્જિયાની વાત કરીએ તો જોર્જિયામાં હંમેશા એવો આગ્રહ રાખતા હોય કે સપ્ટેમ્બર ઇન્ટેકમાં મારે એડમિશન લેવું છે, પણ સપ્ટેમ્બર ઇન્ટેકના એડમિશન માટે શું કરવું પડશે? તો અત્યારેથી એપ્લાય કરશો, અત્યારે ડોક્યુમેન્ટ મિનિસ્ટ્રી કરાવડાવશો તો મિનિસ્ટ્રી ઓર્ડર આવશે, ઇન્વિટેશન ઓર્ડર આવશે, તો વિઝા પ્રોસેસ કરશો, વિઝા પ્રોસેસ થશે તો તમે સપ્ટેમ્બરમાં જઈ શકશો. સપ્ટેમ્બર ઇન્ટેકમાં જવા માટે તમારે લેટ કમ લેટ 30 જુલાઈ પહેલા તમારું ડિસિઝન લઈને એપ્લિકેશન કરાવવી જ પડશે. તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ. પાસપોર્ટ ના હોય તો એના માટે પણ તમે કોન્ટેક્ટ કરી અને તત્કાલમાં પાસપોર્ટ માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે તત્કાલમાં પાસપોર્ટ મળી શકે, આ બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઉઝબેકિસ્તાનની વાત કરું, કિર્ગિસ્તાનની વાત કરું તો એની અંદર પણ યુનિવર્સિટીની ડેડલાઇન્સ છે. એમાં જો એપ્લિકેશન કરીશું, ઓન ટાઈમ કરીશું તો આપણે ઓન ટાઈમ સપ્ટેમ્બર ઇન્ટેકમાં જઈ શકીશું. અને એટલા જ માટે આવા બધા જ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને મારી વિનંતી છે કે ગુજરાતમાં જો તમે એવું વિચારતા હોય કે 350થી ઓછા માર્ક છે અને તમને ગુજરાતમાં ગવર્મેન્ટ કોટામાં મળી જવાનું છે તો તમે ભૂલી જજો. તમારે આ મગજમાં રાખવાની જરૂર નથી. તમને કોઈ પણ કાળે આ એડમિશન મળવું અશક્ય છે અને એટલા જ માટે આજે જ તમે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ્સનો કોન્ટેક્ટ કરો અને તમારા બજેટમાં તમારી ગમતી યુનિવર્સિટી એ કન્ટ્રીમાં અત્યારેથી પ્રોસેસ કરશો તો તમે સપ્ટેમ્બર ઇન્ટેકમાં પહોંચી શકશો.